અને હવે આગળ વાત કરવી છે મહત્વના સમાચારની તો વડોદરાથી છે। વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે। મહીસાગર નદી પર આવેલો સિંધ રોડ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। કડાણા તેમજ પાનમ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે। પર્યટકો માટે સિંધ રોડ કોઝવે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે કેટલાક ગામોને છે તે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને ચોક્કસથી હાલ છે તે પાનમ તેમજ કડાણા ડેમમાંથી જે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે 5 ગેટ ખોલી તેનો જ હાલ ક્યાંક ને ક્યાંક તેના કારણે જ નદીમાં હાલ પાણીની આવક થવા પામી છે। આપણે તમામ દ્રશ્યો છે તે 24 કલાક પર જોઈ શકો છો। હાલ આપણે ઉપસ્થિત છે સિંગ રોડ પાસેના જે કોઝવે પર જ્યાં જે બંધ પર છે તે ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યા છે। હાલ એ કોઝવેની ઉપરથી પાણી ભરપૂર જે તે હાલ પસાર થઈ રહ્યા છે। તમામ પ્રકારે જોઈ શકાય છે કે આખી નદીનો પટ છે તે છલોછલ જોવા મળી રહ્યો છે। નદી બે કાંઠે વહેતી થઈ છે અને હાલ પોલીસ પ્રશાસન દ્વારા છે તે નદીના કોઝવે પાસે કોઈ પણ વ્યક્તિને અવર જવર કરવા માટે છે તે પ્રતિબંધ લગાવવામાં આવે છે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હાલ જે કડાણા ડેમ તેમજ પાનમ ડેમમાં ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે જે પાણીની આવક થવા પામી છે જેને લઈને હાલ આ સ્થિતિ જોવા મળી રહી છે। એટલે ચોક્કસ પ્રમાણે વડોદરાથી પસાર થતી જે મહીસાગર નદીમાં છે તે પાણીની આવક થવા પામી છે જેને લઈને ક્યાંક ને ક્યાંક પૂરની સ્થિતિ પણ નદીમાં સર્જાઈ છે। એટલે ચોક્કસથી કહી શકાય કે પાદરા તાલુકાના એટલે કાંઠા વિસ્તારના જે નીચાણવાળા જે ગામો છે તેને એલર્ટ પર મૂકવાની સ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા। તો વડોદરાના પાદરામાં નદી બે કાંઠે વહી રહી છે સિંધ રોડ કોઝવે કે જેના પરથી પાણી વહી રહ્યું છે ને એટલા માટે અવરજવર માટે આ કોઝવે બંધ કરવામાં આવ્યો છે।